આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાની સ્ટાઇલ દાળ બાટીની રેસીપી। બધી જ વસ્તુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અને બાટી પણ એકદમ સરસ સોફ્ટ બનશે। બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અડદની દાળ, તુવેરની દાળ, મગની દાળ, ચણાની દાળ અને મસૂરની દાળ લીધી છે। બધી જ દાળ 1/4 કપ લીધેલી છે। બધી જ દાળને આપણે 3-4 વખત પાણીથી સાફ કરી લઈશું। હવે એક કુકરમાં સાફ કરેલી દાળ અને તેમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આ દાળને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આ દાળને અડધો કલાક માટે રેસ્ટ આપ્યા પછી આપણે 5 થી 6 વિસલ વગાડી લઈશું। હવે આપણે બાટી માટે લોટ તૈયાર કરીશું। તો તેના માટે મેં 3 કપ ભાખરીનો મોટો લોટ લીધો છે। ભાખરીનો લોટ ન હોય તો 2 કપ રોટલીનો લોટ અને 1 કપ સોજી લેવાનો। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું અને હાથેથી મસળીને અજમો એડ કરી દઈશું। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકાય, પણ ઘીથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું। હાથમાં આપણે મુઠ્ઠી વાળી લઈશું અને આ રીતે મુઠ્ઠી વળાય તો આપણો લોટ પરફેક્ટ છે અને મુઠ્ઠી ન વળાય તો આપણે તેલ કે ઘી એડ કરી દેવાનું। હવે તેમાં આપણે પાણી એડ કરીને સરસ રીતે લોટ બાંધી લઈશું। લોટ આપણો રેડી છે, સરસ રીતે તેને આપણે મસળી લઈશું। તેના પર થોડું તેલ એડ કરીને આપણે તેને મસળી લઈશું। હવે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું। અડધો કલાક પછી આપણે તેને ફરી થોડો મસળી લઈશું। તેમાંથી હવે બાટી બનાવી લઈશું। તો આ રીતે આપણે પૂરી જેવું બનાવીશું અને સામેની સાઈડથી આ રીતે જોઈન્ટ કરીને ફરી તેમાંથી આપણે બાટી બનાવીશું। સરસ રીતે મસળીને આ રીતે ગોળ કરી લઈશું। હવે ચપ્પાની મદદથી આ રીતે 2 કટ કરી દઈશું। હવે બધી જ બાટી આ રીતે આપણે બનાવી લઈશું। હવે બધી જ બાટીને બાટીના કુકરમાં આ રીતે ગોઠવી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું। દાળ પણ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે। હવે તેને આપણે વઘારી લઈશું। તેમાં થોડું પાણી એડ કરી દઈશું। એક પેન લઈશું અને તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને અડધી ચમચી રાઈ એડ કરીશું। હવે તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને 1 લાલ મરચું અને 1 તમાલપત્ર એડ કરીશું। તેમાં વાટેલા લસણ મરચાં એડ કરીશું। હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં 1 મોટી સમારેલી ડુંગળીને એડ કરીશું।
અને તેને થોડું કૂક થવા દઈશું. ડુંગળી સરસ રીતે થઈ જાય પછી આપણે તેમાં ટામેટાં એડ કરીશું. તેમાં આપણે થોડો આચાર મસાલો એડ કરીશું, જેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તેમાં આપણે 1 ચમચી હળદર એડ કરીશું. અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. હવે તેમાં બાફેલી દાળને એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેમાં અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. દાળને આપણે 10 મિનિટ જેવી આપણે તેને કૂક થવા દઈશું. તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. દાળ આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે બાટીને ચેક કરી લઈશું. બાટીની આપણે બધી સાઈડ ચેન્જ કરી લઈશું, જેથી નીચેનો ભાગ પણ સરસ રીતે શેકાઈ જાય. હજુ આપણી બાટીને ફરી શેકવા દઈશું. હવે આપણે લસણની ચટણી બનાવી લઈશું. તો તેના માટે એક સમારેલું ટામેટું લીધેલું છે, 7 થી 8 કળી લસણની લીધેલી છે, અને 2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેની પેસ્ટ બનાવી લઈશું. હવે એક પેન લઈશું, તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી તેને આપણે તેમાં એડ કરી દઈશું અને 5 મિનિટ માટે આપણે તેને સરસ રીતે કૂક થવા દઈશું. તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હવે ફરી આપણે બાટીને ચેક કરી લઈશું. બાટી આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે. કલર પણ સરસ એવું આવી ગયું છે. તો આપણે બાટીને ચેક કરી લઈશું. સરસ રીતે અંદરથી પણ સોફ્ટ બની છે. તો આપણે તેને સર્વ કરીશું. તો બાટી, દાળ જોડે લસણની ચટણી, ડુંગળી અને ગોળ લીધેલો છે. તો તૈયાર છે આપણી દાલ બાટી. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.